જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ખંભાળિયા તાલુકાના માદેરિયા ગામના મેરામણભાઈ જેસાભાઈ નંદાણીની વાડીએ આવ્યા છીએ અને મેરામણભાઈનો આપણે એક આજ વર્ષે મગફળીનો વિડીયો બનાવ્યો હતો અને મેરામણભાઈએ મારો 100% ભરોસો કર્યો અને ગ્રીન ઇન્ડિયા ખાતર બાબતમાં. પછી મેરામણભાઈ જરીક મારી જેમ પોરીલા માણાથી વાતમાં એની ચેલેન્જ કરી નાખી કે મારે રાસાયણિક દવા આ વર્ષે છાંટવી નથી, મારે થાય તોય ભલે ના થાય તોય ભલે. બરાબર. હવે ગામ લોકો વચ્ચે ચેલેન્જ કરી મને ફોન કર્યો કે ભાઈ મેં ગામમાં આવી ચેલેન્જ કરી છે અને ગામની હારે મારો પાક નહીં થાય તો મારી આબરૂ જાહે. એટલે મેં કીધું તમે મૂંઝાવમાં, તમારી આબરૂ હું નહીં જવા દઉં. હવે આપણે ટૂંકમાં એની આબરૂ ન જવા દેવા માટેની જે કઈ ટ્રીટમેન્ટ આપી ટ્રીટમેન્ટ મેરામણભાઈએ બધી કરી છે. હવે મેરામણભાઈ તમે આમાં કર્યું તો હું તમારી મગફળી તો જાણે ગામથી વધારે થઈ છે વીઘે. બરાબર. હવે બીજું તમે રાસાયણિક દવા તો બિલકુલ છાંટી જ નથી ને? એક રૂપિયાની નહીં, એટલે નહીં. 1 રૂપિયાની દવા નહીં. બરાબર. પછી તમે દર વર્ષે દવા છાંટતા કેટલી અંદાજિત? 50,000 ની. એટલે એક તો તમને પહેલી વાત. હવે બીજું કે ઈ જે રાસાયણિક દવા તમે 50,000 ની છાંટતા હતા, મેં કીધું એ દવા તમે જે છાંટી ખાતરમાંથી બનાવી, એ દવાનો ટોટલ ખર્ચ કેટલો આવ્યો તમને? 7,500 નો. એટલે મતલબ તમને 42,500 રૂપિયાનો ફાયદો ખાલી દવામાં થયો. ઓકે. હવે 42,500 રૂપિયાનું તમારે ખર્ચ બચ્યું, તો 42,500 રૂપિયાની દવા બચી, તો 42,500 રૂપિયાની તમે દવા છાંટો તો એની મજૂરી ખર્ચ લાગે કે ન લાગે? લાગે. એટલે તમને 50,000 નો ચોખ્ખો ખાલી દવાથી ફાયદો થયો. બીજી વાત, હવે જે તમે દવા નથી છાંટી એવા આમાં તમારે જે રોગ આવ્યા એમાં ગ્રીન ઇન્ડિયા ખાતરની દવા બનાવી, એમાં હિંગ, હળદર કે દૂધ, ગોળ આ બધું નાખવાનું કીધું હતું, તમાકુ. તો એના તમને શું ફાયદા મળ્યા? એનાથી ફાયદો અમે બજર નાખીને એનાથી બહુ પેલી ટ્રાય કરી બજરની, એટલે એમાં ઓલી ધોરી શ્રીપતિ હા બધી મરી ગઈ. સરસ. અને બીજું હવે આપણે ઉતારા ઉપર વાત કરીએ તો ઉતારો તમારે ગામની હારે કેવો આવ્યો? બીજાની કમ્પેરિઝનમાં બીજા ખેડૂતો આસપાસ વાળા ખેડૂતો બધી રાસાયણિક દવા રાસાયણિક ખાતર વાપર્યું, તો એના કરતા તમારે ઉતારાની દ્રષ્ટિએ કેવું રહ્યું? ઉતારો 15 નો આવી. બરાબર. એની હારો હાર જ. એક તો તમને 50,000 રૂપિયાના ખર્ચમાં આ હિતાવી વીઘાની મગફળીમાં 50,000 ના ખર્ચમાં તમને દવાનો ફાયદો થયો, પ્લસ ઉતારો એની હારે આવ્યો. હવે તે પછી આપણે આગળ વાત કરીએ તો આ તમે જે મગફળી પાડી, તો જેને મગફળી આપણે જયારે પાડતા હોય તે પાડિયામાં માટી ચોટે આમ રેપુડી જેવી અટાણે પણ આ અમારી જમીન છે ને છોડિયા જેવી થઈ જાય, એને બદલે અટાણે પાવડા છે ને ખાલા લે. ખૂબ સરસ. હવે ખેડૂત મિત્રો, જે મેરામણભાઈ છે માદેવિયાના ખેડૂત છે, એની આ વર્ષે ગયા વર્ષે આમ તો જીરામાં થોડીક ટ્રાય કરી, આ વર્ષે મગફળીમાં બધી સંપૂર્ણ ટ્રાય કરી અને પાછું ગામમાં બધાની હારે ઉતારામાં હારે ઉભા છે. ખેડૂત એના માટે એ વાત સ્વીકારે છે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ઝેર મુક્ત ખેતી કરો. જિગ્નેશભાઈ આનો વ્યવસ્થિત વિડીયો ઉતારી લ્યો. રેપુડી જેવું ખેતર છે એનો. આ ચાહી છે, જો આ ચાહી છે જો. હા. હવે મિત્રો, આ ગ્રીન ઇન્ડિયાના ફાયદા તમે જોઈ લ્યો. આ ખેડૂતની ટ્રીટમેન્ટ વાવેતરથી માંડી અને છેલ્લે સુધી આ ખેડૂતે ટ્રીટમેન્ટ કરેલી છે. આની અંદર તમે કાયદેસર એનો જ આપણે નક્કી થઈ જાય. બરાબર છે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો અને સારી ઉપજ મેળવો.